નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશનની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરમાં સઘન સફાઈ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો। 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન ખાતે આવેલું રેલવે ટ્રેક બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી। ટાઉન હોલ ખાતે શહેરીજનો અને સફાઈ કર્મચારીના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સર્વરોગ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો પ્રેરિત ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં શહેરી વિસ્તારના સર્વાંગી સફાઈ હાથ ધરવામાં આવી હતી અને શહેરમાં બાગ બગીચા, ફૂટપાથ, ધોરીમાર્ગ, શેરી મહોલ્લો સફાઈ અભિયાનમાં હાથ ધરવામાં આવશે। ત્યારે આ સફાઈ અભિયાનની શરૂઆત આપણી પરંપરા સાથે કરવામાં આવશે। વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિ એટલે કે ભારતના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને સમગ્ર દેશ આજે એનો જન્મદિવસ અલગ સફાઈના સ્વરૂપમાં ઉજવી રહ્યો છે। નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ, એમના વિચારો સમાજના નાનામાં નાના લોકોને કઈ રીતે ઉપયોગ થયો અને એ યોજનાઓ થકી આજે શરૂઆત છે એટલે સમગ્ર દેશની અંદર આજે બધા લોકો સફાઈની શરૂઆત કરી 1 પખવાડિયું સુધી અલગ અલગ લોકહિતના કાર્યક્રમો કરી લોકોને મદદરૂપ થવાના ધ્યેય સાથે આજે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા યજ્ઞ, આજે 75નો જન્મદિવસ છે એટલે 75 કુંડી યજ્ઞ અને રેલવે સ્ટેશન ખાતે અત્યારનું સફાઈ અભિયાન, અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, અલગ અલગ સેવા સેતુના કાર્યક્રમો એટલે કે સેવા હી ધર્મના સૂત્ર સાથે સાર્થક આજે નરેન્દ્રભાઈનો જન્મદિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। ત્યારે સમગ્ર દેશ વતી આજે નરેન્દ્રભાઈને શુભકામનાઓ અને ભગવાન ભોળાનાથ એમને ખૂબ શક્તિ આપે અને રાષ્ટ્ર નહીં પણ વિશ્વની અંદર એક નેતા તરીકે પ્રસ્થાપિત કરી અને શાંતિ અને સલામતી અને ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવા માટે જેમને સૌથી મહત્ત્વની પ્રેરણાદાયક છે એ નરેન્દ્રભાઈ છે, તો એમને આ શક્તિમાં જગદંબા આપે એવી શુભકામનાઓ। જૂનાગઢ શહેર ખાતે જિલ્લા કોર્ટમાં યોજાયો લોક અદાલતનો કાર્યક્રમ। જૂનાગઢ શહેરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં મેગા લોક અદાલત યોજવામાં આવી હતી। આ લોક અદાલતમાં જૂનાગઢ જિલ્લાની જનતાને વધુમાં વધુ ન્યાય મળે અને જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં પીજીવીસીએલ બેંકોના પ્રશ્નોના ખૂબ જ સુખાકારી સમાધાન થાય તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના માર્ગદર્શન નીચે થયું હતું અને નવા જજ સાહેબ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ જૂનાગઢની અંદર જે નવા કાયદાઓ છે જેના જજમેન્ટ અને સાહેબ દ્વારા જૂનાગઢ કોર્ટની નવી કમિટીની રચનાઓ પણ કરવામાં આવી હતી। માત્ર એક સમાધાન 5 કમિટી બનાવી બાકી, જેનાથી જૂનાગઢ જિલ્લાની જનતાને સારો ન્યાય મળી રહે તે માટે સારા અને હોશિયાર વકીલની ભરતી કરવામાં આવી હતી। લોક અદાલતમાં ઘણા બધા કેસો ફેલ થયા છે તેવું ધર્મિષ્ઠાબેન જોશી, ધારાશાસ્ત્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। આજરોજ જૂનાગઢ જિલ્લા માં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દવે સાહેબ અને પરમાર સાહેબ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ગાઈડલાઈન મુજબ 14/9/23 રોજ મેગા લોક અદાલત યોજવામાં આવેલી। આ લોક અદાલતમાં જૂનાગઢ જિલ્લાની જનતાને મેક્સિમમ કાયદો ને અને ન્યાય મળે તેના માટે સાહેબે ખૂબ સરસ લોક અદાલત કરી। તેમાં પીજીવીસીએલના, બેંકના તેમજ અલગ અલગ સંસ્થાઓના આજ રોજ સુખાકારી સમાધાન થાય તેના માટે ઘણી બધી મહેનત ઉઠાવેલી અને હાલમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દવે સાહેબ હાજર થયેલા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ હાલમાં જૂનાગઢ જિલ્લા માટે જે નવો કાયદો અને નવો જે બધી વ્યવસ્થા જળવાય તેના માટે તાત્કાલિક જેના જજમેન્ટ આવે તેના માટે નામદાર શ્રી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે
અલગ અલગ જે જૂની પેનલો હતી જે 2016-17 થી હાઈલી આવતી હતી એની બદલે સાહેબ હાજર થયા પછી લીગલમાં નવી ભરતી કરવામાં આવેલી, તેમજ અલગ અલગ જે બધી કમિટીઓ છે લીગલની, આ છે તે છે, એમ અલગ અલગ જે છે કમિટીઓ કોર્ટની, જે એડવોકેટોની, એ તમામ નવી સાહેબે રચના કરી. હવે જુદા જ કમિટી, માત્ર એક સમાધાન પંચની બાકી છે, જે કન્સિલેટર સમાધાન પંચમાં હોય છે એ એક જ બાકી છે. બાકી તમામ પેનલો સાહેબે નવી કરી છે કે જેનાથી જુનાગઢ જિલ્લાની જનતાને કાયદો અને તેનો ન્યાય સારો મળી શકે એવા સારા અને હોશિયાર વકીલોની ભરતી કરવામાં આવેલી છે. અને ગુજરાતમાં જેમ ગુજરાત હાઈકોર્ટમાં જેમ લીગલમાંથી જે અલગ અલગ નિમવે છે તે રીતે આ બધીની નિમણૂક કરવામાં આવી છે. આ આજરોજ આટલા ઘણા બધા કેસો ફેસલ થયેલા છે. અને આ જે 14/9/23 ના રોજ જે મેગા લોક અદાલત છે તેમાં ભટ્ટ સાહેબ, મીરાણી સાહેબ, ચાપાનેરિયા સાહેબ, સિપ્રા સાહેબ, પઠાણ સાહેબ અને પરમાર સાહેબ, આ તમામ જજ સાહેબોની અજત મહેનતથી ઘણા બધા કેસો ફેસલ થયેલા છે. અને તમામ કોર્ટોમાં તથા સ્ટાફે ઘણી બધી મહેનત કરેલી છે. અને આ મહેનતથી ઘણા બધા કેસો જુનાગઢ જિલ્લામાં ફેસલ થયા છે. અને જુનાગઢમાં જ્યારે આટલા સારું કાયદા અને આટલા બધા સારા વકીલો છે ત્યારે જુનાગઢમાં ખરેખર ઘણા જજમેન્ટો આવશે અને ઘણા બધા તાત્કાલિક કેસ હાલશે અને તાત્કાલિક એના જે નિયમ પ્રમાણે ચાલશે. અને તે કેસો જે ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ અમુક સમયમાં જે પૂરા કરવાના હોય છે તે મુજબ દરેક કોર્ટો અત્યારે કેસો જે કે હાઈકોર્ટના ગાઈડલાઈન મુજબ કે તત્કાલ ન્યાય, તુરંત ન્યાય, આ બધું જે છે એ પ્રમાણે દરેક કોર્ટને સૂચના આપવામાં આવી છે. અને એ પ્રમાણે હાલમાં જુનાગઢમાં ત્વરિત નિર્ણય થાય છે અને કેસો ચાલે છે. અને આ રીતે ઘણી બધી કોર્ટોમાં આજે ઘણા કેસ ફેસલો થયા. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. જુનાગઢના શિવકન્યા તરીકે જાણીતા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા જુનાગઢ ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો. જુનાગઢના શિવકન્યા તરીકે જાણીતા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા જુનાગઢના ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો હતો. ગિરનાર તળેટી ભવનાથ દાદાના આંગણામાં ગણેશ ભગવાનનો દરબાર બનાવવામાં આવ્યો હતો. ત્યારે ગણેશ દરબારના ભગવાન સાથે સાંઈબાબાનો પણ દરબાર બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ ભવ્ય વિઘ્ન વિનાયક દેવની સ્થાપના પણ કરવામાં આવી હતી. અર્ધવિનાયક દેવની ઝાંખી મહારાષ્ટ્રમાં આવે છે. અત્યારે જુનાગઢના ભવનાથ વિસ્તારમાં 12 ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. તેના દર્શનથી માત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય છે. ત્યારે ગણપતિજી આવે છે તો સાથે રીતિ સિદ્ધિને લઈને આવે છે. ત્યારે જુનાગઢના આ શિવ કન્યા તરીકે જાણીતા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા જુનાગઢના ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો હતો. જય ગણેશ, જય ગૌરી ગણેશ. ગિરનાર તળેટી ભવનાથ દાદાના આંગણમાં બિરાજમાન છે સિદ્ધિવિનાયક. આજનો દરબાર છે બપ્પા અને શ્રી સાંઈબાબાનો મિલનનો દરબાર છે. આજે અહીંયા ભવ્ય અષ્ટવિનાયકની ઝાંખી કરવામાં આવી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે મહારાષ્ટ્ર રાજ્યમાં. 5 મંદિર છે એ છે પૂના જિલ્લામાં, 2 મંદિર છે એ રાયગઢ જિલ્લામાં, 1 મંદિર છે અહેમદનગર અલિયાનગર જિલ્લામાં. અષ્ટવિનાયકના દર્શન કરવાથી જીવનમાં કોઈ વિઘ્ન રહેતા નથી. હવે વારે વારે મહારાષ્ટ્ર જવું કે વારે વારે આમના દર્શને જવું એમની કૃપા વગર સંભવ નથી. તો અહીંયા ભવનાથમાં જ આયોજન એટલું સરસ કરવામાં આવ્યું છે
કે ભાઈ એક ગણપતિને અહીંયા બેસાડવામાં આવ્યા છે અને અષ્ટવિનાયકના જે બી તપ કરે છે એના જીવનમાંથી બધું દુઃખ ચાલ્યું જાય છે અને મંગલ ગણપતિ આવે છે તો મંગલ ભાવ લઈને આવે છે, અમંગલને મંગલ કરે છે. ગણપતિજી આવે છે તો રિદ્ધિ સિદ્ધિને લઈને આવે છે. ગણપતિજી આવે છે તો શુભને લાભને સાથે લઈને આવે છે. જે બી ગણેશની પ્રથમ પૂજા કરે છે, ગૌરી ગણેશને નતમસ્તક થાય છે, વંદન કરે છે, સિદ્ધિવિનાયકની અષ્ટવિનાયકની ભક્તિમાં લાગી જાય છે, એના પર અચૂક ગુરુ મહારાજ દત્ત ગિરનારી શ્રી સાંઈબાબાની કૃપા ઉતરે છે અને જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી. તમે ગણેશજીના વ્રત રહો મંગળવારના, અને મંગળવારના વ્રતે તમે થોડી ભાખરી ખાઈને આખા દિવસ ગણપતિજીનું તપ કરો, વ્રત રહો, પૂજન અર્ચન કરો, એમના નામનું અન્નદાન કરો, તો ગણેશજી અચૂક તમારા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરી કાઢશે. શિવશક્તિને પસંદ છે એ જ મારા ગૌરી ગણેશને પસંદ છે, એ જ શ્રી સાંઈબાબાને પસંદ છે. અન્નદાન મહાદાન. જય શ્રી મહાકાલ, જય ગિરનારી, સુખ કરતા દુઃખ હરતા. ઓમ ગંગણપત્યે નમો નમઃ, સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, મંગલ મૂર્તિ મોર્યા, ગણપતિ બપ્પા મોર્યા. જય ગૌરી ગણેશ. જૂનાગઢ પાંજરાપોળની જમીન ઉપર સોયાબીન, મગફળી અને કપાસનો ગેરકાયદેસર પાક કરતા ગૌ સેવા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સ્થળ તપાસ કરવામાં આવી. જૂનાગઢ શહેરના ઝાંઝાળા ગામ આવેલી આશરે 400 વીઘા જેટલી જમીન અબજો રૂપિયાની જમીન છે, પરંતુ ગૌવંશના નામે છે અને ગૌવંશ માટે છે. આ જમીનનો કબજો જૂનાગઢ પાંજરાપોળ પાસે હોય ત્યારે ગાયોના ઘાસચારા માટેની જમીન ઉપર પાંજરાપોળના સંચાલકો દ્વારા ઘાસચારાને બદલે સોયાબીન, મગફળી અને કપાસની ખેતી કરવામાં આવે છે એવી વાત મળતા જૂનાગઢના જાગૃત નાગરિક તરીકે ન્યૂઝ 20 ગુજરાતીની ટીમ સ્થળ ઉપર તપાસ કરવા ગઈ ત્યારે જોવા મળ્યું કે ખરેખર ગૌવંશ અને ગાયો માટેની જમીન ઉપર સોયાબીન, મગફળી, કપાસના પાક ઉભા જોવા મળ્યા હતા. જોતા ત્યાં લોકોના દ્રવી ઉઠ્યા હતા અને લોકોને ખાઈ જનારા લોકો હવે મૂંગા પશુઓને પણ છોડતા નથી. હકીકત ત્યાં જોવા મળી. એક બાજુ જૂનાગઢની અંદર રખડતા ગૌવંશ અને બીજી બાજુ તો ગૌવંશની જમીન ઉપર ખેતી કરવામાં આવી રહી છે. અગાઉ પણ ત્યાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું ને જાગૃત નાગરિક દ્વારા વિનંતી કરવામાં આવી કે કલેક્ટર, ધારાસભ્ય, કમિશનર આવી વ્યવસ્થા સરખી કરાવે અને જૂનાગઢમાં રખડતા ગૌવંશની જગ્યા રાખવામાં આવે એવી જગ્યા છે ત્યાં તમામ ગૌવંશનો નિભાવ થઈ શકે એવું છે. ત્યાંના જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. નજર પડે અહીંયા સોયાબીન ને એવું બધું વાવેલું છે. આ બધા પાંજરાપોળની જમીન છે. આ તેલીબિયા વાવેલા છે. ઘાસચારાના નામે 10-15 વીઘામાં કંઈક જુવાર નાખી છે, બાકી છૂટી ગાયું ચરી શકે એક બે ફળા ખાલી રાખ્યા છે. પ્રશ્ન એ છે કે ભાઈ ગાયની જમીનમાં તમે સોયાબીન ને કપાસ શું કરવા આવ્યા? ઘાસચારો ના વાવો ને. સરકાર તમને પર ડેના 30 રૂપિયા 50 રૂપિયા જીવના નિભાવ માટે આપે છે, તો ભાઈ ઘટ શું છે તમારે? સરકાર દવડી ડોલે, પ્લાસ્ટિકની ડોલે તમને આપે છે સહાય પેટે, તો આ વાવવાનું કારણ શું? પ્રશ્ન એ છે. અને મારું કેવું એમ થાય કે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના ગામમાં ગાયું નડે છે, તો ભાઈ ગાય માટે અમે તમને ઓપ્શન આપીએ. હું ગૌરક્ષક તરીકે તમને ઓપ્શન આપું છું કે પાંજરાપોળનો ઉદ્દેશ્ય જ નિરાધાર જીવ સાચવવાનો હોય છે. હવે પાંજરાપોળ આગળ જમીન છે, બરોબર, પણ એના ક્યાં જમીન છે એનો મિસયુઝ થાય છે. સોયાબીન ને કપાસ ગાય ખાય. મારું નામ નરેન્દ્ર ચુડાસમા છે. જૂનાગઢ ગૌરક્ષક પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનો સભ્ય છું. મારી જે તમારી સામે જે લીલી માંડવી છે, સામે કપાસ છે, એની પાછળ સોયાબીન છે. 350 વીઘામાં અંદાજિત આ બધું તેલીબિયા વાવેલા છે. આ જૂનાગઢ ગાયોની જમીન છે. આ સંસ્થામાં એક ગાય અંદાજિત 1.5 થી 2 વીઘાની માલિક છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે, જૂનાગઢ ધારાસભ્યશ્રીને ખાસ વિનંતી છે કે ભાઈ તમે જે આ ગાયને ઢોર કહો છો ને ગાયનું અપમાન કરો છો, અમારી લાગણી દુભાવો છો, તો આ ત્રાસમાંથી મુક્તિ આ સંસ્થામાં તમે એને શિફ્ટ કરશો થઈ જાય. આની અંદર 2000 જેવું ગૌવંશ સમાય એટલી ક્ષમતા છે, આ નિભાવ થાય એટલી ક્ષમતા છે, એટલી જમીન છે. આની પાસે મેંદપરા જમીન છે, લીમદરા જમીન છે, 850 વીઘાની વીડી છે. જૂનાગઢ દાતા રોડ ઉપર જગ્યા છે. રખડતા ભટકતા જીવ આમાં ભરો. મારી એવી વિનંતી છે, લોકોને ત્રાસ મુક્ત કરો જેથી ઘર્ષણ ના થાય, ગૌવંશના અને માણસોના એકબીજાના જીવ ના જાય. અને બાકી જે આ 350 વીઘામાં માંડવી ને સોયાબીન કપાસને વાવીને શું કરે છે આ લોકો પૈસાનું? મારી વિનંતી છે, લોકો જાગે અને આ સંસ્થાનો જે આનો ઉદ્દેશ્ય છે પાંજરાપોળનો સેવાનો, એ સેવા તરફ પાછા વાળે.
એવી મારી વિનંતી છે. જય ગૌ માતા. નરેન્દ્ર ચુડાસમા છે, જુનાગઢ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી સભ્ય છું. અને હવે જાણવા મળ્યું કે જુનાગઢ પાંજરાપોળમાં જે ગાયોના નિભાવ માટે જે જમીન છે એની અંદર સોયાબીન ને કપાસ જેવી તેલીબિયાની ખેતી થાય છે અને ગાયો માટે કોઈ પણ જાતનો ઘાસચારો વાવવામાં આવતો નથી. અને અગાઉ પણ આ લોકોએ એવી રીતે ઘઉં ને એવું બધું બિન ખેતી ગાય ખાઈ ના શકે એવી વસ્તુ વાવેલી છે. એટલે અમારી એવી વિનંતી છે કે કલેક્ટરશ્રી ને કમિશનરશ્રી કે જે કોઈ પણ લાગતા વળગતા ધારાસભ્ય જે કોઈ હોય આની અંદર વ્યવસ્થા પરિવર્તન કરાવે. જુનાગઢમાં જે રખડતા ગૌવંશ છે એને આ જગ્યામાં શિફ્ટ કરે. અહીંયા એટલી જગ્યા છે કે આમાં તમામ ગૌવંશનો નિભાવ થઈ જાય એમ છે અને લોકો ત્રાસમુક્ત થાય, માણસોના ગૌવંશના અકસ્માતે જીવ જાય નહીં અને ઘણી વ્યવસ્થા આ જગ્યામાં થાય છે. અને અત્યારે આ જમીન જે છે ગાયો માટે ઘાસચારા વાવવાની એનો મિસયુઝ થાય છે સંપૂર્ણ ઘણા વર્ષથી. જુનાગઢમાં દાતા રોડ ઉપર જગ્યા છે, ત્યાં પણ ગૌવંશ સચવાઈ જાય એમ છે. ઘણી જગ્યા આ સંસ્થા આગળ છે. આ સંસ્થામાં આ એનો ગેરઉપયોગ બંધ થાય તો ઘણી ગૌવંશ માટે સુખાકારી સાબિત થાય એમ છે. જય ગૌ માતા. તુષાર સોજિત્રા, જુનાગઢથી. જુનાગઢ શહેર મધ્યે આવેલ આશરે 400 વીઘા જેવી મસમોટી જમીન અને કરોડોની નહીં પણ કહેવાય તો અબજોની જમીન કે જે ગૌવંશના નામે છે, ગૌવંશના માટે છે. પરંતુ આ જમીનનો કબજો જુનાગઢ પાંજરાપોળ પાસે હોય અને જ્યારે જુનાગઢ શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાનો દુખાવો છે ત્યારે આજે જ્યારે પ્રજાની લાગણી ગૌવંશ સાથે જોડાયેલી છે અને ગૌવંશને યોગ્ય રીતે સાચવણી થાય એવી પ્રજાની માગણી પણ છે ત્યારે હકીકત શું છે? આજે જ્યારે કેટલાક જાગૃત ગૌવંશ માટે ચિંતિત લોકો દ્વારા આ હકીકતની જાણ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર જોયું તો આપણું પણ દિલ દ્રવી ઉઠ્યું કે અત્યાર સુધી તો લોકોના ભાગનું ખાઈ જનારા આ ભ્રષ્ટાચારીઓ હવે મૂંગા પશુઓને પણ નથી છોડતા. એ હકીકત અહીંયા જોવા મળી. ગૌવંશના નિભાવ માટે અપાયેલી જગ્યા આજે એક જવાબદાર પાંજરાપોળના કર્મચારી દ્વારા એવું જણાવાયું કે સાંખે અપાયેલી છે, એટલે કે ભાડા પટ્ટે અપાયેલી છે. આજે આ જગ્યા ભાડા પટ્ટે આપી અને જે તેલીબિયાની ખેતી કરવામાં આવી છે એ સ્થળ ઉપર નજરે પડે. 400 વીઘામાંથી અંદાજિત 350 વીઘા આસપાસ જગ્યા આજે જ્યારે ભાડા પટ્ટે અપાયેલી હોય અને જુનાગઢની અંદર રખડતા ગૌવંશ ક્યાંક ને ક્યાંક પોતાનો હક માગી રહ્યા હોય, જીવદયા પ્રેમીઓ પણ આ બાબતે અજાણ હોય અને હાલમાં જ્યારે ગુજરાત સરકાર શ્રી દ્વારા એક હકારાત્મક અભિગમ અપનાવાયો છે કે ગૌચરો ખાલી કરો, ગૌચરો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરો, તો આ રીતે ગૌવંશના નિભાવ માટે અપાયેલી જગ્યા બીજી કોઈ વ્યક્તિને તેલીબિયાના પાકો લેવા માટે પેટા ભાડા પટ્ટે એટલે કે સાંખે આપવામાં આવે તો શું એક ગેરકાયદેસર દબાણ ન ગણી શકાય? શું આ બાબતે જુનાગઢ કલેક્ટરશ્રી અને જુનાગઢ ધારાસભ્યશ્રીએ સક્રિય થઈ અને જે હેતુ માટે જગ્યા અપાયેલી છે એ હેતુ માટે જ વપરાશ થાય એ ન કરાવી શકે? આ માટે અમારી રજૂઆત છે જુનાગઢ કલેક્ટરશ્રી અને જુનાગઢ ધારાસભ્યશ્રીને કે આ જગ્યાની ખરાઈ કરો અને જગ્યાનો ઉપયોગ હકીકતે જે હેતુ માટે અપાયેલો છે તે હેતુ માટે નથી થતો તો એ હેતુ માટે કરાવો. આજે રખડતા ગૌવંશ જ્યારે પ્લાસ્ટિક ખાઈ અને મૃત્યુને ભેટે છે ત્યારે એક સામાન્ય માણસનું પણ હૃદય પીગળી જાય છે. તો આમાં ક્યાંક ને ક્યાંક આ લોકો જવાબદાર નથી કે જે લોકો ગૌવંશની જાળવણી માટેની જગ્યા પોતાના હિત માટે વાપરી રહ્યા છે. સરકાર જાગી છે, સ્થાનિક સત્તાધીશો જાગે અને સ્થાનિક તંત્ર પણ આ બાબતે જાગે તો ખરેખર જુનાગઢમાં ગૌવંશ બાબતે કંઈક હકારાત્મક કામગીરી થઈ શકશે.